નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા લોકલ બેંક ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો મિત્રો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। બીઓબી માં જે લોકલ બેંક ઓફિસરની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લેશું કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 18/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 18/8/2026 થી લઈ અને 7/9/2026 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે બીઓબી ની ઓફિશિયલ વેબસાઇટ છે bankofbaroda.bank.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે 7/9/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 2482 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ જે 2482 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 358 જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 240 જગ્યા છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 600 જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 303 જગ્યા છે, જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 981 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આજે 2482 જેટલી જગ્યા છે, તો તેમાંથી ગુજરાતમાં કેટલી જગ્યા છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે જગ્યા પર ભરતી છે 1185 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે, કે જેમાં નવી જગ્યાઓ જે ઊભી કરવામાં આવેલી છે તેનો પણ સમાવેશ કરી દેવામાં આવેલો છે અને ઓલરેડી જે ખાલી જગ્યા છે તેનો પણ સમાવેશ કરવામાં આવેલું છે। બંને થઈ અને 1185 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે ગુજરાત માટે, કે જેમાં એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેના માટે 173 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેના માટે 99 જેટલી જગ્યા છે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેના માટે 281 જેટલી જગ્યા રહેશે। ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તો તેના માટે 156 જેટલી જગ્યા છે, જ્યારે જનરલ એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 476 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં કુલ 1185 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ 1/8/2026 ને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/8/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર 1/8/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। 1/8/2026 સુધીમાં જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। જો ઉમેદવાર પાસે આઈસી 38 અને એનઆઈએસએમ ના જે સર્ટિફિકેટ છે તો તે સર્ટિફિકેટ હશે તો તેઓને પસંદગીમાં અગ્રતા ક્રમ છે તે આપવામાં આવશે। અનુભવની વાત કરીએ તો કે અહીં મિત્રો તમે સ્નાતકની પરીક્ષા પાસ કર્યા પછી તમારી પાસે ઓછામાં ઓછું 1 વર્ષનો અહીં ઓફિસર તરીકેનો મિત્રો તમારી પાસે અનુભવ છે તે ફરજિયાત હોવો જોઈએ। અને આ જે ઓફિસર તરીકેનો જે અનુભવ છે તે કોઈ પણ કોમર્શિયલ બેંકનો હોવો જોઈએ। અહીં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માન્ય જે સેકન્ડ શેડ્યુલનું જે લિસ્ટ છે તે લિસ્ટમાં તે બેંકનું નામ છે તે ફરજિયાત હોવું જોઈએ અને તે બેંકનો તમારી પાસે ઓછામાં ઓછો 1 વર્ષનો ઓફિસર તરીકેનો અનુભવ છે તે ફરજિયાત હોવો જોઈએ। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। તો ઉમેદવારનો જે સ્ટાર્ટિંગ પગાર છે તે ₹48,480
રૂપિયા રહેશે। ત્યાર પછી દર વર્ષે રૂપિયા 2000 નો વધારો કરવામાં આવશે। 7 વર્ષ સુધી દર વર્ષે રૂપિયા 2000 નો વધારો થશે। એટલે મિત્રો અહીં 62,480 રૂપિયા છે તે પગાર થઈ જશે। ત્યાર પછીના 2 વર્ષે માટે દર વર્ષે રૂપિયા 2340 નો વધારો કરવામાં આવશે, એટલે 67,160 રૂપિયા પગાર થઈ જશે। ત્યાર પછીના 7 વર્ષ સુધી મિત્રો દર વર્ષે રૂપિયા 2680 રૂપિયાનો વધારો કરવામાં આવશે, જેથી કરી અહીં જે બેઝિક પગાર છે તે 85,920 રૂપિયા થઈ જશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં જનરલ, AWS અને OBC વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ 850 રૂપિયા અરજી ફી ભરવાની થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે જેમ કે SC કેટેગરી, ST કેટેગરી, દિવ્યાંગ, માજી સૈનિક છે, તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 175 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે UPI ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। ઓબ્જેક્ટિવ ટાઈપની પરીક્ષા રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 120 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 120 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે। હવે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો બેન્કિંગ સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 30 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો જનરલ અને ઇકોનોમિક્સ સંબંધિત 30 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, એટલે કે સામાન્ય જ્ઞાન અને જે મિત્રો અર્થશાસ્ત્ર સંબંધિત પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે। રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે। તો મિત્રો અહીં ઇંગ્લિશ લેંગ્વેજ સિવાય બાકી જે તમામ જે પ્રશ્ન છે તે તમે ફોર્મ ભરતી વખતે જે તે લેંગ્વેજ સિલેક્ટ કરેલ હશે, એટલે કે મિત્રો જો તમે ગુજરાતી અથવા તો હિન્દી કે ઇંગ્લિશ લેંગ્વેજ તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરેલ હશે તે લેંગ્વેજમાં તમને પૂછવામાં આવશે, એટલે કે લોકલ લેંગ્વેજમાં પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। આવી રીતે 120 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે, 120 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા લોકલ બેંક ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।